નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ગૌતમોર્મિ મંગળં કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમયસારાય स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्य भगवानની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એમાં આપણે ગાથા 228 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ગાથા 229 થી સ્વાધ્યાય લઈએ છીએ. હવે અહીંયા કહે છે કે અનેકાંત વસ્તુમાં જ કાર્ય કારણ ભાવ બને છે એમ દર્શાવે છે. જો અનેકાંતની વાત કરતા એ વાતને સ્પષ્ટ કરી કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, સમય સમયે જે પર્યાય પલટે છે અને એ વખતે દ્રવ્ય કાયમ રહે છે, પણ એમ છે તો જ કાર્ય થાય છે. જો વસ્તુનું સ્વરૂપ અનેકાંત ન હોય તો કાર્ય હોય નહીં, અને કાર્ય છે તો એ દ્વારા જ આપણને ખ્યાલમાં આવે છે. આ બધી વાત પણ આગળ ગાથાઓમાં આવી ગઈ. હવે 222માં જયારે આ વાત આવી હતી તો એ જ રીતની વાત હવે ફરીથી લીધી છે અને એમાં એમ કે છે કે અનેકાંત વસ્તુમાં જ કાર્ય કારણ ભાવ બને છે. કાર્ય ભાવ અને કારણ ભાવ એ બંને ભાવ વસ્તુમાં જ છે એમ પહેલા વાત આવી હતી, અને હવે એમાં એટલો ફેર કર્યો છે કે અનેકાંત, જયારે આપણે અનેકાંતને સમજ્યા છીએ તો હવે એમ લે છે કે અનેકાંત વસ્તુમાં જ કાર્ય કારણ ભાવ બને છે. તો સંસ્કૃતમાં 229ની ગાથા આ રીતે છે. નવ નવ કાર્ય વિશેષાઃ ત્રિપુ અતિ કાલેષુ ભવન્તિ વસ્તુનામ એકૈકસ્મિન ચ સમયે પૂર્વોત્તર ભાવમ અસાધ્ય. એના અર્થમાં કહે છે કે ત્રણેય કાળમાં એક એક સમયમાં પૂર્વ ઉત્તર પરિણામનો આશ્રય કરી જીવ આદિક વસ્તુઓમાં નવા નવા કાર્ય વિશેષ થાય છે. જો કાર્યને વિશેષ કહેવાય, કેમ કે નવું નવું થાય છે, પર્યાય રૂપે છે ને, કાર્ય છે તો પર્યાય રૂપે છે, એ તો અવસ્થા રૂપે છે, એટલે એને વિશેષ કહેવાય છે. અને પછી પાછું એમ પણ સાથે લીધું કે જીવ આદિક વસ્તુઓમાં, એટલે બધા દ્રવ્યોની અંદર આખી વાત લેવી છે. જીવ આદિક વસ્તુઓમાં નવા નવા કાર્ય વિશેષ થાય છે, અર્થાત નવા નવા પર્યાય ઉપજે છે. અને એવું ક્યારે થાય છે, ક્યાં સુધી થાય છે, તો કે ત્રણેય કાળમાં. અને ક્યારે, તો કે દરેક સમય, એક એક સમયમાં પૂર્વ ઉત્તર પરિણામનો આશ્રય કરી અને જીવાદિક વસ્તુમાં નવા નવા કાર્ય વિશેષ થાય છે. એમાં પૂર્વ અને ઉત્તર પરિણામનો આશ્રય કરી એમ શા માટે લીધું છે? કેમ કે પૂર્વ પરિણામ સહિત જે દ્રવ્ય જે છે એ કારણ છે, અને ઉત્તર પરિણામ સહિત જે દ્રવ્ય છે તે કાર્ય છે. એટલા માટે એમ વાત લેવામાં આવી. અને તે પછીથી 230ની ગાથામાં આગળ કહે છે કે હવે પૂર્વ ઉત્તર ભાવમાં કારણ કાર્ય ભાવ દ્રઢ કરે છે. અગાઉ જે ગાથા આવી હતી એ પ્રમાણે વાત છે, પણ અહીંયા સહેજ ફેર છે. બસ અહીંયા પૂર્વ ઉત્તર ભાવ એમ લઈ અને વાતને વધારે સ્પષ્ટ કરી છે. તો ગાથામાં કહે છે કે પૂર્વ પરિણામ યુક્તમ કારણ ભાવેન વર્તતે દ્રવ્યમ ઉત્તર પરિણામ યુતમ તત એવ કાર્યમ ભવેત નિયમાત. એના અર્થમાં કહે છે કે પૂર્વ પરિણામ યુક્ત દ્રવ્ય છે તે તો કારણ ભાવથી વર્તે છે. ત્યાં અગાઉની ગાથામાં એમ કહ્યું હતું કે એ કારણ છે, અહીંયા એમ કહ્યું કે એ કારણ ભાવથી વર્તે છે. તથા તે જ દ્રવ્ય
ઉત્તર પરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એમ તમે નિયમથી જાણો. અને ભાવાર્થમાં કહે છે કે જેમ પિંડ રૂપે પરિણમેલ માટી તો કારણ છે, પિંડરૂપ અવસ્થા, માટીની પિંડરૂપ અવસ્થા, તો જેમ પિંડ રૂપે પરિણમેલ માટી તો કારણ છે અને તેનું ઘટ રૂપે પરિણમેલ માટી તે કાર્ય છે, એ પણ માટી જ છે. ઘટ રૂપે પરિણમેલ છે એમાં પણ છે શું? માટી જ છે. તેમ એ દ્રષ્ટાંત ઉપરથી સમજાવે છે કે પૂર્વ પર્યાય પ્રથમના પર્યાયનું સ્વરૂપ કહી હવે જીવ ઉત્તર પર્યાય યુક્ત થયો ત્યારે તે જ કાર્યરૂપ થયો. સમજાવવું એ છે કે જે ઉપાદાન કારણ જે છે, જે મૂળ દ્રવ્ય જે છે, જે એ જ ખરેખર કાર્યરૂપે થાય છે. કોઈ બીજું નવું દ્રવ્ય કાર્યરૂપ થયું છે એમ નથી. પરિણામ ક્યાં હોય? એ દ્રવ્યને વિશે જ હોય. કોઈ પણ દ્રવ્યના પરિણામ એ દ્રવ્યને વિશે હોય, એ દ્રવ્યમય હોય, એમાં એ દ્રવ્યના જ ગુણ વ્યાપતા હોય. ઘડો એ માટીનું કાર્ય છે તો માટીના ગુણ જ ઘડામાં વ્યાપે, કુંભારના ગુણ વ્યાપે નહીં. ઘડો માટી રૂપે જ હોય, ઘડો સોના રૂપે થાય નહીં. માટીનો ઘડો એ માટી રૂપે જ હોય અને એના ગુણો બધા માટીના જ હોય. આમાંથી આ ન્યાય સમજવાનો છે. અને જ્યારે એ ન્યાય સમજાય છે તો જીવને પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એ ચેતનના પરિણામ છે અને એ ચેતનના પરિણામ જે છે તે ચેતનપણે જ હોય અને એમાં બાહ્ય જે નિમિત્ત જે છે એનો કોઈ ભાગ આમાં આવતો નથી. જેમ ઘડાની અંદર કુંભારના ગુણ આવતા નથી એવી રીતે બાહ્યમાં કોઈ નિમિત્ત કારણ હોય જીવને પોતાના પરિણામ થાય તો એમાં જે નિમિત્ત છે એની કોઈ વસ્તુ, એના કોઈ ગુણ કાંઈ એની અંદર આવતું નથી. આ સિદ્ધાંત ઉપરથી મૂળ વાતને પોતાની પર ઉતારવાની છે. અહીંયા કહે છે કે જેમ પિંડ રૂપે પરિણમેલ માટી તો કારણ છે અને તેનું ઘટ રૂપે ઘડા રૂપે પરિણમેલ માટી તે કાર્ય છે. ઘડો છે, ઘડો કાર્ય કહેવાને બદલે એમ કહ્યું કે ઘડા રૂપે પરિણમેલ માટી તે કાર્ય છે. એટલે આખી વાતને એવી રીતે મૂકી કે તમે માટી જ જોઈ રહ્યા છો, એ અનેક આકારો જુઓ છો છતાંય તમે જે જોઈ રહ્યા છો તે માટી જ છે. આ દ્રવ્ય દ્રષ્ટિ છે. બીજાઓ પેલો પિંડ જુએ છે કે ઘડો જુએ છે. જ્યારે જ્ઞાની જે છે એમાં દ્રવ્યને જ જુએ છે, એની દ્રવ્ય દ્રષ્ટિ છે. ભાવાર્થ પણ કેવો લખ્યો છે કે જેમ પિંડ રૂપે પરિણમેલ માટી તો કારણ છે, કારણ માટીને જ કહ્યું છે, પિંડ રૂપે પરિણમેલ અને તેનું ઘટ રૂપે પરિણમેલ માટી તે કાર્ય છે. તેમ પૂર્વ પર્યાય પ્રથમના પર્યાયનું સ્વરૂપ કહી હવે જીવ ઉત્તર પર્યાય યુક્ત થયો ત્યારે તે જ કાર્યરૂપ થયો એવો નિયમ છે અને એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ. અને પછી એ વાતને જીવ દ્રવ્ય ઉપર ઉતારતા કહે છે કે હવે જીવ દ્રવ્યને પણ એ જ પ્રમાણે અનાદિ નિધન કાર્ય કારણ ભાવ સાધે છે. અને એ વાતને પછી ત્યાં જીવ ઉપર ઉતારી છે. તો પહેલા આપણે આ બે ગાથાઓ વિસ્તાર સમજી લઈએ. 229 અને 230 એ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આપણને કેટલીક વાત ખ્યાલમાં છે અગાઉની ગાથાઓને કારણે, એટલે અઘરું નથી, સહેલું છે. તે કહે છે કે 223મી ગાથામાં કારણ કાર્યના વર્ણનમાં આ વાત આવી ગઈ છે. કેમ કે ગુરુદેવે તો વિસ્તાર કર્યો ત્યારે એ વાતે સાથે ઘણી ખરી વાત સાથે લઈ લીધી હતી. એટલે એમ કે છે 229મી ગાથાની વાત આવી ને એમાં જીવ આદિ 6 દ્રવ્યો જગતમાં ત્રિકાળ છે. તેનામાં ત્રણેય કાળે પોતપોતાના પૂર્વ ઉત્તર પરિણામને પામીને નવા નવા કાર્ય થાય છે. નિમિત્તનો કે સંયોગનો આશ્રય કરીને કાર્ય થાય છે એમ નથી. આ મહત્વની વાત છે.
કાર્ય થાય છે, દરેક સમયે કાર્ય થાય છે. પૂર્વની પર્યાય સહિતનું દ્રવ્ય જે છે એને કારણ કહીએ છીએ, અને પછી એના પછીની પર્યાય એટલે ઉત્તર પર્યાય સહિતનું દ્રવ્ય છે એ એનું કાર્ય છે. અને આવું સતત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અને એ વખતે નિમિત્ત નો કે સંયોગનો આશ્રય કરીને કાર્ય થાય છે એમ નથી. નિમિત્ત હોય એટલે કે બીજું દ્રવ્ય ત્યાં છે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. વાસ્તવમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી, પણ વસ્તુના પોતાના પૂર્વ પરિણામ પલટીને બદલાઈને નવા પરિણામ ઉપજે છે. એ રીતે ક્ષણે ક્ષણે નવું કાર્ય વસ્તુમાં થયા જ કરે છે. ક્ષણે ક્ષણે આવું કાર્ય છ દ્રવ્યમાં થયા જ કરે છે. બીજું નિમિત્ત ભલે નિમિત્ત હોય એની ના નથી કહેતા. નિમિત્તનો તો આરોપ કરવામાં આવે છે, એટલે કે બીજું દ્રવ્ય હોય જે આનું કાર્ય થાય છે એમાં અનુકૂળ છે, એટલે એને નિમિત્તનો આરોપ આપીએ છીએ. તો કહે છે કે બીજું નિમિત્ત ભલે પણ વસ્તુનું કાર્ય પોતાના જ પરિણામથી થાય છે, નિમિત્તથી થતું નથી. વસ્તુ પોતે જો નિત્ય ટકીને પરિણમતી ન હોય તો તેનામાં નવું કાર્ય થાય નહીં. એટલે વસ્તુ તો વસ્તુપણે ટકી રહે છે. પેલું નિમિત્ત આવે એટલે વસ્તુનું દ્રવ્ય આખું બદલાઈ જાય એવું કાંઈ બનતું નથી. વસ્તુ વસ્તુપણે જ રહે છે. નવા પરિણામમાં એ વસ્તુ જ વ્યાપી રહી છે, એ દ્રવ્ય જ વ્યાપી રહ્યું છે. અજ્ઞાની કહે છે કે આપણા વગર બીજાનું કાર્ય નહીં થાય. પણ ભાઈ, સામી ચીજ પણ વસ્તુ છે અને તેનું કાર્ય તેના પોતાથી જ થયા કરે છે. એટલે તું નકામાનો એ મિથ્યાત્વનો ભાવ જે છે, કરતાપણાનો તારો ભાવ, એને તું છોડી દે. એનું કાર્ય એના કારણે થયા કરે છે. આપણા વગર બીજાનું કાર્ય નહીં થાય, આ માન્યતા જ ભૂલ ભરેલી છે. એ જ પ્રમાણે કોઈ કહે કે પર વિના મારું કામ ન ચાલે તો તે પણ મૂઢ છે. તારું કાર્ય તારા પૂર્વ ઉત્તર પરિણામથી થાય છે. પૂર્વના પરિણામ બદલીને નવા પરિણામ થયા, એ કાર્ય તારામાં થયા જ કરે છે, થયા જ કરે છે. દરેક વસ્તુમાં નવું નવું કાર્ય તેના પોતાના પરિણામથી થાય છે, અથવા તો ઘણું નવું જે કાર્ય છે એ જ એના પરિણામ છે. શરીર હાલે તો તેના કારણે છે. શરીર ચાલે છે, હાલે છે તો એના કારણે છે, કઈ જીવને કારણે નથી. ત્યારે કેટલાક દલીલ એમ કહે છે કે પણ જીવ ઉડી ગયા પછીથી મળદું તો ચાલતું નથી ને. તો ગુરુદેવ કહે છે કે મળદું ન ચાલે તો તે પણ તેનું કાર્ય છે, એ એનું કાર્ય છે ન ચાલવું. એ પણ એ વખતે એની યોગ્યતા એ રીતે છે. જે રીતે કાર્ય થવા યોગ્ય છે તે રીતે જ થાય છે. મળદામાં શું ફેરફાર નથી થતા? મળદાની અંદર દુર્ગંધ વગેરે ક્યાંથી આવી જાય છે? કોણ લાવે છે? મળદાની અંદર એ સ્ટીફનેસ જે આવી જાય છે, એ સ્ટીફનેસ કોણ લાવે છે? એ બધું કાર્ય નથી થતું? એ બધું કાર્ય તો થઈ રહ્યું છે. જીવને લીધે શરીર ચાલે છે એમ નથી. જો જીવને લીધે શરીર ચાલતું હોય તો જ્યારે લકવો થયો, પક્ષપાત થયો હોય, પેરાલિસિસ થયું હોય, ત્યારે પણ જીવ તો ત્યાં છે અને એ ઈચ્છા પણ કરે છે ચાલવાની, પણ ચાલી શકતો નથી, ઉઠી શકતો નથી. એટલે જીવને લીધે શરીર ચાલે છે એમ નથી. તેમજ જીવ નીકળી ગયો માટે મળદું નથી ચાલતું એમ પણ નથી. પણ નવા નવા કાર્યો થવાનો તે વસ્તુનો સ્વભાવ જ છે. તેથી નક્કી થાય છે કે શબ્દ વગેરેને લઈને સમજણ થતી નથી. શબ્દ છે તે ભાષા વર્ગણાના પરમાણુનું કાર્ય છે, એ પૂતગળનું કાર્ય છે. તો શબ્દને લીધે અહીંયા સમજણ થાય, જ્ઞાન થાય એમ બનતું નથી. એ નિમિત્ત કારણ છે, એ બીજું દ્રવ્ય છે. જ્ઞાન જીવના પરિણામ છે અને શબ્દ જે છે એ પૂતગળના પરિણામ છે. તો શબ્દ વગેરેને લઈને સમજણ થતી નથી. વળી બીજું પણ કહે છે કે પરથી સુખ દુઃખ આદિ થતા નથી, પણ પૂર્વ અને ઉત્તર પરિણામનો આશ્રય કરીને નવા નવા કાર્ય વિશેષ અવસ્થા થાય છે.
પોતપોતાની યોગ્યતાથી તે દ્રવ્યમાં તેના કારણે નવા નવા પર્યાય ઉપજે છે. ત્રણેય કાળે એ એક પ્રકારે નિયમ છે. આ નિયમ કોણે બનાવ્યો હશે? કોણ બનાવે પ્રભુ? વસ્તુ કોણે બનાવી? કોઈ બનાવી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જગતની રચના કોણે કરી? બ્રહ્માએ કરી. બ્રહ્મા કેવી રીતે રચના કરે? જરાક વિચાર કરે તો ખ્યાલ આવે ને. આ બધી જે ઊંધી માન્યતાઓ અન્ય મતમાં ચાલી રહી છે એ માન્યતા છોડવાની જરૂર છે. જગત કોઈએ બનાવ્યું નથી, કોઈ બનાવી શકે નહીં. અનાદિ અનંત છે તો છે, અને એમાં રહેલા છ દ્રવ્ય જે છે એનું અસ્તિત્વ પણ પોતપોતાથી સ્વતંત્ર છે તો છે, અને એનું પરિણમન પણ પોતપોતાથી સ્વતંત્ર થઈ રહ્યું છે તો થાય છે. એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એ દ્રવ્ય છે, પરિણમે છે. એવા અનંત ગુણ દરેક દ્રવ્યમાં છે. કેટલાય ગુણો દરેક દ્રવ્યમાં સામાન્ય છે, અને દરેક દ્રવ્યની અંદર વિશેષ ગુણ કે જે બીજા દ્રવ્યમાં ના હોય એવા અસાધારણ ગુણ પણ છે. અને એ પરિણમન તો ત્રણેય કાળે થાય છે, એ નિયમ છે. અને એ પરિણમન થાય છે ત્યારે જે દ્રવ્ય જે છે એનું પરિણમન છે તો એ દ્રવ્ય રૂપે જ એ ઉપજે છે, અન્ય રૂપે ઉપજતું નથી. ત્રણેય કાળે એ એક પ્રકારે નિયમ છે. કોઈ કાળે પરથી થાય, બીજા દ્રવ્યથી કોઈનું કાર્ય થાય એવું નથી. એવો જ લોકનો સર્વ વસ્તુનો સ્વતંત્ર સ્વભાવ છે. આ જ અધ્યાત્મ છે, અને આને જ સમજવાથી જીવને શાંતિ થઈ જાય. અને પોતાની ઉપર જયારે આ વાતને ઉતારે છે ત્યારે પછી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવ્યા વિના રહે નહીં. જગતના પદાર્થોમાં કરતા બુદ્ધિ હતી એ ચાલી ગયા વગર રહે નહીં. અને પછી દ્રવ્ય દ્રષ્ટિથી જ વસ્તુને જુએ એટલે પર્યાયોનું પલટવું થતા એને કોઈક વખતે ખેદ થાય છે ને કોઈક વખતે એને આનંદ થાય છે, જે ક્ષણિક હોય છે. સાચો આનંદ હોતો નથી. તો એ બધું પણ પછી બનતું નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. પરિણમે છે તો પરિણમે છે. વસ્તુ તૂટે છે, ભાંગે છે, નવી થાય છે. આ બધામાં પછી કોઈ વિસ્મય થતો નથી, કોઈ આશ્ચર્ય થતું નથી. જગતનું સ્વરૂપ છે. અને 6 પ્રકારના દ્રવ્યો પરિણમે છે તો પરિણમે છે. હું મારું વિચાર કરું તો મારું દ્રવ્ય, હું જીવ દ્રવ્ય, હું ચેતન ભગવાન આત્મા છું, એનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે એનો તો હું વિચાર જ નથી કરતો. હું તો બારમાં ને બારમાં જ રોકાઈ રહ્યું છું. આ વાત એને સમજાઈ જાય છે. એટલે કહે છે કે જીવ છે તો ભાષા બોલાય છે. લોક માને છે ને, કહે છે કે જીવ છે તો ભાષા બોલાય છે, જીવ નથી તો ક્યાં બોલાય છે? અરે ભાઈ, એ શરીરની ક્રિયા છે, શરીરને કારણે થાય છે. અને જીવની ઈચ્છા હોય છે તો ભાષા બોલી શકે છે એવું ક્યાં છે? એને કળું પકડાઈ ગયું છે તો બોલવા ધારે છે તો નથી બોલી શકતો. જીવ તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે તો એ નથી બોલી શકતો. કઈક એવો રોગ થયો છે તો એ બોલી નથી શકતો. જીવ તો છે, તો જીવ છે તો ભાષા બોલાવી જોઈએ ને, પણ એમ ક્યાં બને છે? એટલે જીવ છે તો ભાષા બોલાય છે? ના, એમ નથી. શરીરની ક્રિયા જીવની ઈચ્છા પ્રમાણે થાય છે એમ સંયોગમાં એકતા બુદ્ધિવાનને એટલે અજ્ઞાનીને ભ્રમ હોય છે. જીવની ઈચ્છા પ્રમાણે શરીરની અંદર જે કાર્ય થાય છે એ વખતે પુણ્યનો ઉદય એવો હોય અને એને ઈચ્છા એવી કરી હોય ને આ બાજુ કાર્ય પણ એવું થાય એટલે એને એમ લાગે કે હું ઈચ્છું એમ શરીરના કાર્ય થાય છે. ખરેખર તો એ વખતે શરીરના એવા જ કાર્ય થવાનો કાળ છે, અને આને એવી ઈચ્છા થઈ છે. તે વાતનો મેળ ખાઈ ગયો તો સમજવું કે અત્યારે પુણ્યનો ઉદય છે તો મેળ ખાય છે. અને પાપનો ઉદય હોય તો ઈચ્છા કરે કે હું શરીરથી 5 માઇલ ચાલું પણ અડધો માઇલે ચાલી શકતો નથી. એટલે બધી વસ્તુનો વિચાર કરવાની જરૂર છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે અને સ્વતંત્રપણે પરિણમે છે. શરીરની ક્રિયા જીવની ઈચ્છા પ્રમાણે થાય છે એમ કોણ માને છે? અજ્ઞાની માને છે. સંયોગમાં જે સંયોગ છે એમાં એને એકત્વ બુદ્ધિ છે એટલે એને એવો ભ્રમ હોય છે. ભાષાના કારણે ક્રોધ થતો નથી. પેલો આમ બોલ્યો એટલે મને ક્રોધ થયો.
પેલો ગમે તેમ બોલ્યો મારી સામે એટલે મને ક્રોધ થયો, કોઈ મને ગાળ આપી એટલે મને ક્રોધ થયો. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તારા પરિણામ એને કરાવ્યા? ના, એને તારા પરિણામ કરાવ્યા જ નથી. એ ભાષાના કારણે રહી, પણ ક્રોધ તે જાતે કર્યો. એ પરિણામ તારા તે કર્યા. ભાષાના કારણે ક્રોધ થતો નથી. તેમજ જ્ઞાન પણ તેને કારણે થતું નથી. એટલે ભાષાના કારણે જ્ઞાન પણ થતું નથી. ભાષા વર્ગણાના પરમાણુ છે એ પૂતગલ છે. એ પૂતગલનું કાર્ય છે. એ ભાષા રૂપે થાય છે. અને અહીંયા જીવને જ્ઞાન થાય છે એ જીવનો સ્વભાવ છે. દરેકનું સ્વસત્તામાં સ્વકાળે પોતાથી પરિણમન થાય છે. દરેક દ્રવ્યનું સ્વસત્તામાં પોતાની સત્તામાં સ્વકાળે પોતાથી પરિણમન થાય છે. ભાષા વર્ગના પલટી અને ભાષા થાય છે. જીવની ઈચ્છાથી નથી થઈ. સંયોગથી જોનાર સ્વભાવને ભૂલી જાય છે, ચૂકી જાય છે. એની દ્રષ્ટિ સ્વભાવ તરફ જતી નથી. એ સંયોગને જ જોઈ રહ્યો છે ને, એટલે આપણે માત્ર સંયોગ જોઈએ છીએ, પર્યાય જોઈએ છીએ તો પર્યાય છે, પરિણમન થયું છે ને એવી અવસ્થા થઈ છે, એ પણ એક સંયોગ છે. તો એવી સંયોગી દ્રષ્ટિ, એ સંયોગી દ્રષ્ટિ જેની છે એ પોતાના સ્વભાવને જોતો નથી. સંયોગથી જોનાર સ્વભાવને ચૂકે છે, સ્વભાવને ચૂકી જાય છે. અને આ તો અનાદિથી એમ જ થતું આવ્યું છે. આપણી દ્રષ્ટિ પર્યાય તરફ છે, નવી નવી પર્યાય થાય છે. એવા સંયોગો આવે છે તો એમાં જ આપણે રોકાઈ જઈએ છીએ અને સ્વભાવની દ્રષ્ટિ નથી કરતા. ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે કે સંયોગથી જોનાર સ્વભાવને ચૂકે છે. તે પર ચીજને પણ સંયોગથી પરાધીન રૂપે જ દેખે છે. એ સંયોગ આવ્યો એના કારણ જે છે એમાં પણ પરાધીનતા છે. એમ નથી કે જ્યાં કાર્ય થયું છે એ સંયોગની અંદર જે પદાર્થોની નવી નવી પર્યાયો થઈ છે, એ બધા જે કાર્યો થયા છે એ જે તે પદાર્થના કાર્ય છે, જે તે દ્રવ્યના કાર્ય છે. નવું નવું કાર્ય થાય છે તે દરેક દ્રવ્યનો પર્યાય ધર્મ છે. સંયોગને લઈને કહેવું તે ઉપચારનું કથન છે, પણ સંયોગથી કોઈ કાળે પરનું કાર્ય થતું નથી, બીજાનું કાર્ય થતું નથી. અને પછી 230મી ગાથાનો વિસ્તાર કરતા આગળ ગુરુદેવ સમજાવે છે કે 222મી ગાથા અને 230મી ગાથા બંને અક્ષર મળતી છે, એટલે કે એ જાતની કઈ રીતની ગાથા છે. 14 બ્રહ્માંડના તત્વોનું આમાં વર્ણન છે. લોક અનુપ્રેક્ષા ચાલે છે ને, તો 14 બ્રહ્માંડના તત્વોનું આમાં વર્ણન છે. તીવ્ર રાગ પલટીને મંદ રાગ થયો, તેમાં કારણ કોણ? શુભ ભાવ પલટી અને શુભ ભાવ થયો તો તેમાં કારણ કોણ? કે પૂર્વ પર્યાય પલટી અને ઉત્તર પર્યાય રૂપે વસ્તુ પોતે વર્તે છે. પહેલી પર્યાયમાં વર્તતું દ્રવ્ય કારણ રૂપે વર્તે છે અને પછીની પર્યાયમાં તે કાર્ય રૂપે વર્તે છે, પણ જુદું કોઈ તેનું કારણ નથી. એટલે કે એ દ્રવ્યનું જ કાર્ય છે. અશુભ ભાવે વર્તતો હતો ત્યારે પણ એ જ દ્રવ્ય હતું, એ જ જીવ દ્રવ્ય હતું, અને શુભ ભાવે જ્યારે વર્તે છે ત્યારે પણ એ જ દ્રવ્ય છે. અને એને કોઈએ અશુભ ભાવમાંથી શુભ ભાવે કર્યું નથી. બીજો કોઈ એને અશુભ ભાવમાંથી શુભ ભાવે કરતો નથી. તીવ્ર રાગ પલટી અને મંદરાગ થયો તો એ જીવનું જ કાર્ય છે. એ જીવ જ એ રૂપે પરિણમ્યો છે. સમયે સમયે જીવનું એવી રીતે કાર્ય થયા કરે છે. જેમ માટીનો પિંડ તે કારણ અને તેનો ઘડો થયો તે કાર્ય છે, પણ કુંભાર કારણ અને ઘડો તેનું કાર્ય એમ નથી. જગતમાં લોકો પર્યાય દ્રષ્ટિથી જુએ છે, સંયોગ દ્રષ્ટિથી જુએ છે, પરાધીન દ્રષ્ટિથી જુએ છે, તો એમને એમ લાગે છે કે કુંભાર કારણ છે અને ઘડો તેનું કાર્ય છે. એમ નથી. વસ્તુ સ્વરૂપ એમ નથી. જ્ઞાની ધર્મી જેને
છ દ્રવ્યનો નિર્ણય થયો છે, છ દ્રવ્યના પરિણમનનો નિર્ણય થયો છે, છ દ્રવ્યના અસ્તિત્વનો નિર્ણય થયો છે, એને એમ લાગતું જ નથી કે કોઈ બીજું દ્રવ્ય પરિણામ આવે એમ વસ્તુનું સ્વરૂપ હોય જ નહીં. પૂર્વ પર્યાયમાં વર્તતું દ્રવ્ય જ કારણરૂપ થઈને પછીની પર્યાયમાં કાર્યરૂપે વર્તે છે, પણ બીજાની તેમાં કાંઈ ઘાલમેલ નથી, બીજો કાંઈ એમાં કરતો નથી. જો આ જગતની વસ્તુનો નિયમ કુંભાર ઘડાનો કરતા નથી, પણ માટી પોતે જ પલટી અને ઘડાની પર્યાય રૂપે વર્તે છે. કુંભાર આવે તો ઘડો થાય અને ન આવે તો ન થાય એમ સંયોગ દ્રષ્ટિવાળો અજ્ઞાની માને છે, પણ તે વસ્તુના સ્વભાવને જોતો નથી. અજ્ઞાની વસ્તુના સ્વભાવને જોતો નથી. જ્યારે પરમા બાહ્યમાં પણ કોઈ વસ્તુના સ્વભાવને એ જોતો નથી, તો પછી સ્વમાં તો ક્યાંથી એ વસ્તુ સ્વભાવને જોવાનું હતું? એને એમય નથી થતું કે આ ઘડો બન્યો માટીમાંથી બન્યો છે અને એમાં માટીના જ ગુણ વ્યાપી રહ્યા છે, એ માટીની પર્યાય છે, એમય એને વિચાર નથી થતો. અને કુંભાર 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 લઈને મંડી બેઠો છે, પણ એને એમ થાય છે કે કુંભાર ન હોય તો પણ ઘડો તો બને. કુંભારનો છોકરો બનાવે, કુંભારની પત્ની બનાવે, અરે મશીન પણ બનાવે, બીજો માણસ પણ ઘડો તો બનાવી શકે. એમાં કુંભાર કુંભાર શું લઈને બેઠો છો ભાઈ? આમ પોતાની જાતને એ જો સમજાવે તો એને ખ્યાલ આવે કે ભાઈ નિમિત્ત તો ગમે તે હોય, પણ પેલી માટી વિના ઘડો બનવાનો હતો? કુંભારનો છોકરો આવ્યો હોય કે મશીન આવ્યું હોય, પણ માટી જ નથી તો ઘડો ક્યાંથી બનવાનો છે? ઉપાદાન કારણને પકડને ભાઈ. આ દ્રષ્ટિ અપનાવવાની છે. અને જ્યારે એ નિર્ણય થઈ જાય છે તો એ વાતને પોતાની પર ઉતારે છે, તેને ખ્યાલ આવે છે અરે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, મારા પરિણામ બીજો કોઈ કરે, કોઈ મને સુખી દુખી કરે, એ વસ્તુનું સ્વરૂપ જ નથી. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આ જે આસપાસમાં જે સંયોગો છે એ મને દુખી કરી રહ્યા છે, એવું વસ્તુનું સ્વરૂપ જ ક્યાં છે? હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, સુખ સ્વરૂપ ભગવાન આત્મા, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, સ્વચ્છતા સ્વરૂપ, નિર્મળતા સ્વરૂપ એવો હું ભગવાન આત્મા છું. અને આ મારી આસપાસમાં જે કંઈ બીજા દ્રવ્યો જે છે એના પરિણામો છે એ મારી આસપાસમાં છે, એટલે સંયોગ છે. એના તરફ હું જોઉં છું અને પછી હું એમાં દોષારોપણ કરું છું કે એને કારણે હું દુઃખી, એને કારણે હું દુઃખી. એમ થયું ન હોત તો મને આ તકલીફ ન થાત. પેલાએ આમ કર્યું માટે મને ક્રોધ થયો, પેલાએ આમ કર્યું માટે હું પડી ગયો, પેલાએ આમ કર્યું માટે મને માથામાં વાગ્યું. આ બધી વાત આપણે ડગલે ને પગલે જે કરીએ છીએ, બીજા દ્રવ્ય ઉપર દોષારોપણ કરીએ છીએ, બીજા જીવ ઉપર દોષારોપણ કરીએ છીએ. જે સંયોગ આવ્યો છે તો સંયોગ છે, એમાં બીજા દ્રવ્યો પરિણમી રહ્યા છે, એ એના કારણે પરિણમી રહ્યા છે. પણ મારા પરિણામ જે થવા યોગ્ય હતા તે થાય છે. આટલો નિર્ણય જ્યારે થઈ જાય છે તો પછી રાગ દ્વેષ થવાનું કારણ કોઈ રહેતું જ નથી. આ તો વાત સમજવાની છે. શાસ્ત્રના અભ્યાસ દ્વારા જો સિદ્ધાંતને સમજીએ અને પોતાની પર ઉતારીએ તો જ શાસ્ત્ર અભ્યાસ કર્યો કહેવાય, નહીં તો શું શાસ્ત્ર અભ્યાસ કર્યો? ગુરુદેવ કહે છે કે કુંભાર આવે તો ઘડો થાય ને ન આવે તો ન થાય એમ સંયોગ દ્રષ્ટિવાળો અજ્ઞાની માને છે, પણ તે વસ્તુના સ્વભાવને જોતો નથી. વસ્તુના સ્વભાવને જોતો નથી. પૂર્વ પરિણામમાં પિંડ રૂપે માટી વર્તી હતી, તે જ પલટી અને ઘડા રૂપે થઈ છે. ત્યાં પૂર્વ પરિણામમાં વર્તતું દ્રવ્ય તે કારણ છે. પૂર્વ પરિણામ રૂપે વર્તતું જે દ્રવ્ય હતું એ કારણ છે, અને પછીના પરિણામ થયા તે કાર્ય છે. ઉપાદાન તો કારણ છે અને કાર્ય થયું તે નૈમિતિક અથવા ઉપાદેય છે. ઉપાદાન કારણ છે અને પછી જે નવી પર્યાય થઈ, જે કાર્ય થયું એને આપણે ઉપાદેય કહીએ છીએ. ઉપાદેય કહીએ છીએ. અને એ વખતે કોઈ નિમિત્ત છે તો આપણે એ જ કાર્યને ઉપાદેય કહીએ અથવા તો નૈમિતિક પણ કહીએ. નિમિત્ત ઉપસ્થિતિ છે તો જે કાર્ય થયું, નવી પર્યાય થઈ, એને નૈમિતિક કહીએ અથવા એને ઉપાદેય કહીએ. ઉપાદાન અને ઉપાદેય એમ કહેવાય. પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નહીં. નિમિત્તની હાજરી દર્શાવી છે તો આપણે જે કાર્ય થયું છે એને નૈમિતિક કહીએ છીએ. એટલે ખ્યાલ આવે છે કે એ વખતે બીજું નિમિત્ત હતું.
નવું કાર્ય થયું તેનું કારણ કોણ? તે પૂર્વ પર્યાયમાં વર્તી વસ્તુ જ તેનું ઉપાદાન કારણ છે. નવા નવા કાર્ય દ્રવ્યના પોતાના કારણથી થાય છે. એ વખતે નિમિત્ત ભલે હો, પણ નિમિત્તથી કાર્ય થતું નથી. કાર્ય જે થયું એ કાર્યને નૈમિતિક કહેવામાં આવે. કાર્યને નૈમિતિક કહ્યું માટે નિમિત્તે તેમાં કાંઈ કર્યું છે એમ નથી. નિમિત્તની અપેક્ષાથી કહેવામાં આવે કે ત્યારે નિમિત્ત હતું એમ બતાવવું છે તો નૈમિતિક શબ્દ પ્રયોગ કરાય, પણ એથી કરીને નિમિત્તને કાંઈ કર્યું છે એમ નથી. નિમિત્તની અપેક્ષાથી વાત કહેવામાં આવતી હોય તો એનો અર્થ ખ્યાલ આવે આપણને, ત્યારે એને નૈમિતિક કહેવાયું હોય તો આપણને એ ઉપરથી ખ્યાલ આવે કે એ વખતે બીજું નિમિત્ત હતું. અને ઉપાદાનની અપેક્ષાથી કાર્યને ઉપાદેય કહેવાય. ઉપાદાન અને એનું જે કાર્ય થયું એને ઉપાદેય કહેવાય છે. પણ કાર્ય તો વસ્તુના પોતાના જ કારણથી થાય છે. આવું વસ્તુ સ્વરૂપ છે. મૂળ વાત તો આ કેવી છે. અને પછી આગળ કહે છે કે આ લોક ભાવનાનું વર્ણન ચાલે છે. સર્વજ્ઞ દેવે પોતાના જ્ઞાનમાં લોકનું જેવું સ્વરૂપ જોયું છે તેવું જ્ઞાની પોતાના જ્ઞાનમાં ચિંતવે છે. સર્વજ્ઞ દેવે જેવું લોકનું સ્વરૂપ જોયું છે, લોકમાં બધું આવી ગયું છે, દ્રવ્યો આવી ગયા, તો લોકનું જેવું સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માએ જ્ઞાનમાં જોયું છે, એમના જ્ઞેય તરીકે એમને દેખાયું છે, એ જ સ્વરૂપ એમની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રકાશ્યું છે, ઓમકાર ધ્વનિ દ્વારા આવ્યું છે. અને એમાંથી જ ગણધર ભગવાને આ શાસ્ત્રોની રચના કરી છે અને એ આપણને પ્રાપ્ત થયું છે. તો એ વસ્તુને વાંચી, વિચારી, સાંભળી અને એનો સ્વીકાર કરવામાં આવે અને પોતે એવો જ પછી અનુભવ કરે છે. કેમ કે જીવ દ્રવ્યની પણ એમાં વાત આવી અને જીવ એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકે છે. આ બધી વાત આવી તો એવો સ્વભાવ ભાવે જે પરિણમી જાય છે તો એને આ જે કંઈ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિ દ્વારા જે વાત આવી હતી એ બધી જ વાત પછી એને સમ્યક થઈ જાય છે. પહેલા માહિતી રૂપે એ જાણતો હતો, હવે અનુભવ થયા પછી બધું જ એને સમ્યક થઈ જાય છે અને એને આપણે જ્ઞાની કહીએ છીએ. તો ગુરુદેવ અહીંયા વાત કરે છે કે આ લોક ભાવનાનું વર્ણન ચાલે છે. સર્વજ્ઞ દેવે પોતાના જ્ઞાનમાં લોકનું જેવું સ્વરૂપ જોયું છે તેવું જ્ઞાની પોતાના જ્ઞાનમાં ચિંતવે છે કે આમ જ છે, બરાબર. એને તો બેસી જાય છે. લોકના બધા દ્રવ્યો પોતાની પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પરિણામ રૂપે પરિણમે છે. એ પ્રમાણે દરેક વસ્તુ અનાદિ અનંત કારણ કાર્યપણે પરિણમી રહે છે. અનાદિથી પરિણમી રહી છે, અનંત કાળ સુધી એમ જ પરિણમે છે અને કાર્યપણે પરિણમી રહી છે. જીવ પણ અનાદિથી પોતાના કારણ કાર્ય ભાવે પરિણમે છે એમ હવે કહે છે. હવે જીવ ઉપર આ વાતને ઉતારી છે 231મી ગાથાની અંદર. તો આપણે 231મી ગાથા લઈએ. હવે જીવ દ્રવ્યને પણ એ જ પ્રમાણે અનાદિ નિધન કાર્ય કારણ ભાવ સાધે છે. 231મી ગાથા આ રીતે છે. જીવ અનાદિ નિધન પરિણમમાન સ્ફુટમ નવમ નવમ ભાવમ સામગ્રીષુ પ્રવર્તતે કાર્યાણી સમાશ્રયતે પશ્ચાત. એના અર્થમાં કહે છે કે જીવ દ્રવ્ય છે તે અનાદિ નિધન છે. અનાદિ અને નિધન બે શબ્દોની સંધિ કરવામાં આવે ત્યારે અનાદિ નિધન એવો શબ્દ બને છે. અનાદિ એટલે જેની કોઈ આદિ નથી, જેની કોઈ શરૂઆત નથી, તે અનાદિ. અને અશબ્દ જે છે એ નિધનની આગળ પણ લાગુ પડે છે કે જેનું નિધન પણ નથી, તે આદિ નથી, અનાદિ અને અનનિધન એને નિધન પણ નથી. એટલે અનાદિ નિધન, જેની શરૂઆત પણ નથી ને જેનો અંત પણ નથી, તે અનાદિ નિધન છે. જીવ દ્રવ્ય છે તે અનાદિ નિધન છે અને તે નવા નવા પર્યાયો રૂપે પ્રગટ પરિણમે છે. તે
પ્રથમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સામગ્રીમાં વર્તે છે, પછી કાર્યને પર્યાયને પ્રાપ્ત થાય છે. પ્રથમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સામગ્રીમાં વર્તે છે, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ અને એનો ભાવ, એમાં જ્યારે એ વર્તી રહ્યો છે, પછી કાર્ય થાય છે, તો એ વખતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એમાં એ ફેર પડે છે, તો પછી કાર્યને પર્યાયને પ્રાપ્ત થાય છે. ને એ વાત પછી આગળ ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. અને એમાં એક એવી વાત આવે છે કે જેને ખૂબ આપણે ચિંતન દ્વારા બેસાડવી પડશે. અહીંયા કે છે ભાવાર્થમાં કે જેમ કોઈ જીવ પહેલા શુભ પરિણામ રૂપે પ્રવર્તે છે, કોઈ જીવ પહેલા શુભ પરિણામ રૂપે પ્રવર્તે છે, પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે, તથા કોઈ જીવ પહેલા અશુભ પરિણામ રૂપે પ્રવર્તે છે અને પછી નરક આદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું. આ કાર્ય બતાવ્યું છે. પહેલા પ્રવર્તે છે એને કારણ કહેવાયું, અને પછી છે તે કાર્ય થયું. તો હવે તો અહીંયા એ જ વાત ચાલે છે કે તો કારણ કાર્ય ભાવ તો સતત ચાલ્યા જ કરે છે. એ વાત તો બરાબર સમજાઈ ગઈ છે, અને એમાં કોઈ બીજો કાંઈ કરતો નથી એ વાત પણ સમજાઈ ગઈ છે. અને એટલું જ નહીં, પણ આપણે એ વાત પણ સમજ્યા છે કે પૂર્વની જે પર્યાય હતી એ પર્યાયને કારણે આ નવી પર્યાય થઈ છે, એમ પણ વસ્તુ સ્વરૂપ નથી. આગળ કહે છે કે હવે જીવ દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જ નવીન પર્યાય રૂપ કાર્યને કરે છે. આ 232 ની અંદર એ રીતે વાત લીધી છે કે એ પરિણમે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત લીધી ને. પ્રથમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સામગ્રીમાં વર્તે છે અને પછી કાર્ય ને પર્યાયને પ્રાપ્ત થાય છે. તો ત્યારે શું થાય છે? તો કે ત્યારે પણ એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ છે. એ વાત હવે એના પછીની ગાથામાં એટલે 232 કરે છે. એટલે કહે છે કે હવે જીવ દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જ નવીન પર્યાય રૂપ કાર્યને કરે છે, એમ કહે છે. 232 ગાથા આ રીતે છે. સ્વસ્વરૂપસ્થ જીવ કાર્યમ સાધયતિ વર્તમાનમ અપી ક્ષેત્રે એકસ્મિન સ્થિત નિજ દ્રવ્યે સંસ્થિત ચૈવ. એના અર્થમાં કહે છે કે જીવ દ્રવ્ય છે તે પોતાના ચેતના સ્વરૂપમાં ભાવમાં, જીવનો ભાવ તો ચૈતન્યપણું છે ને, એટલે કહે છે કે જીવ દ્રવ્ય છે તે પોતાના ચેતના સ્વરૂપમાં, એવા ભાવમાં, પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમન રૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાય સ્વરૂપ કાર્યને સાધે છે. એટલે એવું કાર્ય થાય છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને એ કાર્ય કરે છે. એ કાર્ય થાય છે, પરિણમે છે, બધી વાત બરાબર, પણ એ વખતે પણ એ ક્યાંય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને બદલી છોડી અને બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જઈને કામ કરે છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. પોતાના જ દ્રવ્ય તથા પોતાના જ પરિણમન રૂપ સમયમાં રહીને જ અને પોતાના જ ક્ષેત્રમાં અને પોતાના ચૈતન્ય ભાવમાં રહીને જ પોતાના પર્યાય સ્વરૂપ કાર્યને સાધે છે. આ તો મોટી પરમાર્થની વાત છે. આ બધી વાત કેટલાક સિદ્ધાંત ઉપરથી આપણને તો આવી જવી જોઈએ, પણ મંદ બુદ્ધિ પંચમ કાળમાં આપણે, એટલે આપણને બધી જ વાત આચાર્ય ભગવાને એક પછી એક એના ઉપરથી એનો અર્થ શું લેવો, કેવું પ્રયોજન સાધવું, બધું જ સમજાવે છે. કેટલો બધો એમનો ઉપકાર છે, એમની કરુણા તો જુઓ. ખરેખર જોઈએ તો આપણને આ વાત તો પકડાઈ જવી જોઈએ, પણ છતાંય સ્પષ્ટ કરે છે 232 અને 232 દ્વારા. શું કહે છે કે જીવ દ્રવ્ય છે તે પોતાના ચેતના સ્વરૂપમાં, એટલે ભાવમાં, પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમન રૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાય સ્વરૂપ કાર્યને સાધે છે. એ ક્યાંય બહાર જતો નથી, બીજું ક્ષેત્ર પણ નથી, બીજાનો કાળ, બીજું કાંઈ નથી, બીજાનું કાંઈ છે જ નહીં.
ભાવાર્થમાં કહે છે કે પરમાર્થથી વિચારીએ તો પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ થકો જીવ પર્યાય સ્વરૂપ કાર્ય રૂપે પરિણમે છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે તે તો નિમિત્ત માત્ર છે. એ પરિણમે છે, કાર્ય થાય છે ત્યારે પણ પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે. બીજા પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે એ વખતે ત્યાં છે એ તો નિમિત્ત માત્ર છે. એમાં એનું પહોંચવું વ્યાપવું થતું જ નથી. આ ભગવાન આત્મા ક્યાં કોઈના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જાય છે કે બીજું દ્રવ્ય એ ક્યાં આ ભગવાન આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં પહોંચે છે. આ વાતનો વિચાર કરીએ છીએ તો ત્યારે થાય છે કે ઓહો આવું મારું સ્વરૂપ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહી અને હું પરિણમું. એ પરિણામ મારા જ થાય, દરેક સમય થાય અને એ પરિણામને પ્રાપ્ત કરનારો પણ હું જ છું. એ પરિણામ બીજાને ક્યાં પ્રાપ્ત થાય છે? એ પરિણામ પણ મને જ પ્રાપ્ત થાય છે. સંપ્રદાન પણ હું જ છું. સંપ્રદાન એટલે જે પ્રાપ્ત કરનાર છે એ સંપ્રદાન છે. અને અપાદાન ને અધિકરણ જેનો આધાર અને જેમાંથી થાય છે એ બધું પણ હું જ છું. છ કારકનો જયારે જીવ વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે કે કાર્ય બધું આખું જે થઈ રહ્યું છે મારા જ કારણે થઈ રહ્યું છે. મારામાં એવી 6 કારક રૂપ શક્તિ પડી છે અને એટલે એ બધું થઈ રહ્યું છે. અને જે નવા પરિણામ થાય છે કોને પ્રાપ્ત થાય છે? કોને પ્રાપ્ત થાય? બીજાને પ્રાપ્ત થાય છે. અજ્ઞાન ભાવમાંથી હું જ્ઞાન ભાવે થયો તો એ જ્ઞાન ભાવ કોને પ્રાપ્ત થયો? એનો લાભ કોને મળ્યો? બીજાને મળ્યો કે મને મળ્યો? મને જ મળે છે. આ તો મોટી વાત છે. બહુ સરસ વાતો છે પ્રભુ. તો આ બે ગાથા ઉપર આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે 231 અને 232 ઉપર તે આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે 231ની ગાથા સમજાવતા કે સિદ્ધથી માંડીને નિગોદ સુધીના દરેક જીવ અનાદિ નિધન છે. કોઈની આદિ નથી અને કોઈનો અંત નથી, નાશ નથી. અને તે જીવ પ્રગટપણે પોતાની પર્યાય રૂપે ક્ષણે ક્ષણે પરિણમે છે. બાહ્ય વસ્તુ તો નિમિત્ત માત્ર છે. તે કાંઈ પરિણામ કરાવતી નથી. રાગ કરે કે વિતરાગતા કરે, ધર્મ કરે કે અધર્મ કરે, ક્રોધ કરે કે માયા કરે, શુભ ભાવ કરે કે અશુભ ભાવ કરે, જે કંઈ કરે છે તે બધા પર્યાયો પણ જીવ પોતે પ્રગટ પરિણમે છે. કોઈ એને પરિણમાવતું નથી ને એ ભાવે પોતે થાય છે. એટલે તે બધા પર્યાયો પણ જીવ પોતે પ્રગટ પરિણમે છે. પ્રગટ પરિણમે છે. જો પ્રગટ શબ્દ મૂક્યો છે કેમ કે અંદરમાં એક પરિણમન બીજું ચાલી રહ્યું છે, જે સતત ચાલી રહ્યું છે, અનાદિ અનંત છે. અંદરમાં અનંત ગુણ છે અને અનંત ગુણનું ભવન અંદર જે ચાલી રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ પ્રગટ નથી પણ અંદરમાં એ ચાલી રહ્યું છે. એનું લક્ષ કરવાથી આપણને એ અનુભવમાં આવે છે. એ પ્રગટ નથી. અહીંયા પ્રગટની વાત કરતા ગુરુદેવ કહે છે કે આ જે ભાવે જે થાય છે, રાગ કરે કે વિતરાગતા કરે, ધર્મ કરે કે અધર્મ કરે, તો એ બધા પર્યાયો પણ જીવ પોતે પ્રગટ પરિણમે છે. પૂર્વ પરિણામે વર્તે છે તે કારણરૂપ છે અને નવા પરિણામ રૂપે થાય છે ત્યારે એ કાર્યરૂપ છે. તો પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તે સામગ્રી રૂપ પરિણમે છે તે કારણરૂપ છે. પૂર્વ પરિણામ છે અને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ સામગ્રી છે. એ બધા સહિત એ પરિણમે છે તો એ કારણ કહેવાયું. એ કારણરૂપ છે બધું. અને પછીની પર્યાય તે કાર્યરૂપ છે. ગુરુદેવ કહે છે જુઓ, આ ઉપાદાન કારણની અને કાર્યની સ્વતંત્રતા પર ચીજ નિમિત્ત છે. તે કાંઈ જીવના પરિણામને કરતું નથી. નિગોદનો જીવ પણ પોતાના જ કારણ કાર્યથી પરિણમી રહ્યો છે. કોઈએ એને નિગોદમાં નાખ્યો નથી કે કોઈએ એને નિગોદમાં રાખ્યો નથી. એ પોતે પોતાના જ કારણ કાર્યથી
પરિણમી રહ્યો છે. દ્રવ્ય ત્રિકાળ ત્રણેય કાળે પર્યાયોના પિંડ સ્વરૂપ છે. દ્રવ્ય ત્રિકાળ પર્યાયોના પિંડ સ્વરૂપ છે એટલે અનંત પર્યાયો નો પિંડ એવું દ્રવ્ય છે. દ્રવ્યને અનંત ગુણનો પિંડ કહીએ છીએ, સાથે ને સાથે એમાં અનંત પર્યાયો પણ ગર્ભિત છે, એવો પર્યાયનો પ્રવાહ છે ને જે પ્રગટ થાય છે. તો દ્રવ્ય ત્રિકાળ પર્યાયોના પિંડ સ્વરૂપ છે. તેમાં પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિનું કારણ છે. એવો પર્યાયનો પિંડ છે, માટે પર્યાય નવી નવી પ્રગટ થાય છે. એક પર્યાય છે એનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. પૂર્વ પરિણામની અસ્થિને, એનું અસ્તિત્વ છે ને, પૂર્વ પરિણામનું અસ્તિત્વ એ વખતે તો હતું જ્યારે છે ત્યારે, એટલે પૂર્વ પરિણામની અસ્થિને ઉત્તર પર્યાયનું કારણ કહેવું તે વ્યવહારથી છે. પૂર્વ પરિણામનું હોવાપણું જે છે એ હતું, માટે આ ઉત્તર પરિણામ થયા એમ વ્યવહારથી કહેવાય છે. પણ એવા પરિણામ થયા, કેવા પરિણામ થયા એવો જયારે પ્રશ્ન કરીએ ત્યારે પછી એક પૂર્વ પરિણામ જેવા હતા તેવા ઉત્તર પરિણામ થાય એ જરૂરી નથી. એ વખતે તો ઉત્તર પરિણામ થાય છે એ વખતે જીવના પરિણામનો વિચાર કરી તો એનું લક્ષ ક્યાં છે એ પ્રમાણે એના પરિણામ થાય છે. પણ પૂર્વ પરિણામ એટલે દ્રવ્ય પૂર્વ પરિણામ સહિત હતું તો પછી પણ દ્રવ્ય ઉત્તર પરિણામ સહિત હોય, પરિણામ વિનાનું થાય નહીં. એટલે પૂર્વ પરિણામની અસ્થિને, એના હોવાપણાને ઉત્તર પર્યાયનું કારણ કહેવું તે વ્યવહારથી છે. ખરેખર કારણ કાર્યને સમય ભેદ નથી. જો આ વાત ગુરુદેવ સમજાવે, બીજું કોઈ સમજાવે નહીં. ખરેખર કારણ કાર્યને સમય ભેદ નથી. એક સમયમાં આ પર્યાય પલટીને નવી પર્યાય થાય છે, એક જ સમયમાં, વચ્ચે કોઈ ગાળો પડતો નથી. અને એટલા માટે જ ક્રમબદ્ધ પર્યાયને આપણે એ રીતે સાબિત કરીએ છીએ કે ભાઈ વચ્ચે અવકાશ જ નથી કે તું એમાં બદલાવ કરે કાંઈ. આ પર્યાયનું વિલીન થવું ને આ પર્યાયનું ઉત્પન્ન થવું એ બંને એક જ સમયમાં છે. ખરેખર કારણ કાર્યને સમય ભેદ નથી. દ્રવ્ય ત્રણ કાળના પરિણામમાં સળંગ રહે છે. દ્રવ્ય ત્રણ કાળના પરિણામમાં સળંગ રહે છે. એટલા માટે ત્યાં એક શબ્દ વાપરવામાં આવે છે કે અનુસૂચિત. દ્રવ્ય જે છે એ માળાની અંદર જે દોરો છે તે સળંગ રહે છે, એક પછી એક મણકાઓ જે છે તે જુદા જુદા છે, એમ પર્યાયો જુદી જુદી છે, એમને દ્રવ્ય સળંગ રહે છે. ભાવાર્થમાં કહે છે કે જેમ કોઈ જીવ પહેલા શુભ પરિણામ રૂપે પ્રવર્તે છે, પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે, તથા કોઈ જીવ પહેલા અશુભ પરિણામ રૂપે પ્રવર્તે છે, પછી નરક આદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું. ગુરુદેવ કહે છે કે આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, આ તો ઘણું સ્થૂળ દ્રષ્ટાંત છે. ખરેખર એક એક સમયમાં દ્રવ્ય કારણ કાર્ય રૂપે પરિણમી રહ્યું છે. એક એક સમયમાં, દરેક સમયે દ્રવ્ય જે છે તે કારણ રૂપે અને કાર્ય રૂપે પરિણમી રહ્યું છે. અને પછી 232 ની અંદર આગળ વાતને સમજાવે છે કે જીવ દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જ નવીન પર્યાય રૂપ કાર્ય કરે છે. એ વાત હવે ગુરુદેવ લે છે. અહીંયા કહે છે કે જીવ વગેરે દ્રવ્ય પોતપોતાના, જીવ વગેરે દ્રવ્ય લીધા એટલે બધા દ્રવ્યો આવી ગયા, પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જ પોતાનું કાર્ય કરે છે. કેટલાકને એમ લાગે કે ભાવ તો જીવને હોય ને, પેલા જડને ક્યાંથી ભાવ હોય? એવો અભ્યાસ ન હોય ને એટલે આવો પ્રશ્ન થાય. જડને ભાવ ન હોય, એને એનો ભાવ હોય, જડ ભાવ હોય, એના ગુણ પ્રમાણે એનું ભવન થઈ રહ્યું છે તો એને જડ ભાવ છે તો જડ ભાવે પરિણમે, અને ચેતન ચેતન ભાવે પરિણમે. એને ભાવ ન હોય એમ કેવી રીતે બને? ગુણ છે તો ગુણ પ્રમાણે ભવન થાય છે તો એ ભાવ થયો ને એનો. એટલે બધા દ્રવ્યોને માટે એમ છે કે દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જ પોતાનું કાર્ય કરે છે. પોતાનું દ્રવ્ય પોતાના ક્ષેત્ર અને પોતાની પર્યાય રૂપ કાળ તેમાં રહીને જ
દ્રવ્ય પોતાના નવા નવા ભાવને કરે છે. પોતાનું ક્ષેત્ર અને પોતાની પર્યાય રૂપ કાળ તેમાં રહીને જ દ્રવ્ય પોતાના નવા નવા ભાવને કરે છે. ભાવાર્થમાં કહે છે કે પરમાર્થથી વિચારીએ તો પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ થતો થકો જીવ પર્યાય સ્વરૂપ કાર્ય રૂપે પરિણમે છે. બીજા દ્રવ્યના ક્ષેત્ર કાળ ભાવ એ કાંઈ આની અંદર પહોંચતું નથી અને એ પોતાના પરિણમન માટે બીજા દ્રવ્યના ક્ષેત્ર કાળ ભાવ ને કાંઈ અંગીકાર કરે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એટલે પરમાર્થથી વિચારીએ તો પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ થતો થકો એટલે એ ભાવે રહેતો થકો જીવ પર્યાય સ્વરૂપ કાર્ય રૂપે પરિણમે છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે તે તો નિમિત્ત માત્ર છે. એ વાત મૂળ ગાથાની અંદર આવી અને એને ગુરુદેવ સમજાવે છે કે ઉપાદાનનું કાર્ય કહો એ નૈમિતિક કહો. ઉપાદાનનું કાર્ય એ ઉપાદેય અને જે વખતે બીજું નિમિત્ત છે તો એને નૈમિતિક પણ કહેવાય. એ એક જ છે. ઉપાદાનનું એ કાર્ય કહો કે નૈમિતિક કહો કે ઉપાદેય કહો એ બધું એક જ છે અને તે સ્વતંત્ર છે. નવું કાર્ય થયું જેને ઉપાદેય કહીએ, જેને નૈમિતિક કહીએ, જેને કાર્ય કહીએ છીએ તો એ ત્રણેય શબ્દ દ્વારા વસ્તુ આપણે જે નવી છે અવસ્થા થઈ એને આપણે જાણીએ છીએ તો એક જ છે અને તે સ્વતંત્ર છે. નૈમિતિક કહ્યું તેમાં નિમિત્તની અપેક્ષા આવે છે પણ કાંઈ તે નિમિત્તને લીધે થયું છે એમ નથી. માટીમાંથી ઘડો થતો હોય ત્યારે કુંભાર ભલે નિમિત્ત હો પણ તે કુંભાર ઘડાનો કરતા નથી. ઘડો તો પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ થઈને જ થયો છે. તેમાં પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો નિમિત્ત માત્ર છે. કુંભારનું દ્રવ્ય, કુંભારનું ક્ષેત્ર, કુંભારનો કાળ, કુંભારનો ભાવ એ બધું નિમિત્ત માત્ર છે. કાર્ય તો એક જ થયું છે. તેમાં નિમિત્તથી પણ થયું અને ઉપાદાનથી પણ થયું એમ બે પ્રકાર નથી. વર્તમાનમાં કેટલાક ઉપદેશકો આવો ખોટો ઉપદેશ આપે છે કે કાર્ય નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી પણ થાય. એમ નથી. કાર્ય ઉપાદાનથી જ થાય. એ વખતે જે બીજું દ્રવ્ય અનુકૂળ છે ત્યાં હાજર છે એને નિમિત્તનો આરોપ અપાય. તેમાં નિમિત્તથી પણ કાર્ય થયું અને ઉપાદાનથી પણ થયું એમ બે પ્રકાર નથી. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની નાસ્તિ છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં બીજા અન્ય દ્રવ્યના બીજા પરદ્રવ્યના ક્ષેત્ર કાળ ભાવ જે છે એનું અસ્તિત્વ નથી. એની નાસ્તિ છે એ એમાં નથી. મારી અંદર બીજું દ્રવ્ય એનું ક્ષેત્ર, એનો કાળ, એનો ભાવ મારામાં નથી. એ પહોંચતોય નથી. કેવળ જ્ઞાન તે જીવના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ થાય છે. કેવળ જ્ઞાન થાય ત્યારે જીવના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એનાથી એ થાય છે. એ વખતે શરીરનું બંધારણ એવું હોય, આપણે એમ કહીએ છીએ ને કે વજ્ર ઋષભ નારાજ સહનન હોય તો કે ગુરુદેવ કહે છે કે વજ્ર ઋષભ નારાજ સહનનને કારણે કેવળ જ્ઞાન થતું નથી પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે વજ્ર ઋષભ નારાજ સહનન એ વખતે એને શરીરમાં હોય છે પણ કઈ શરીરને કારણે કેવળ જ્ઞાન થોડું થયું છે. અને પછી એ જ રીતે 12મા પંચમ કાળ છે તથા વજ્ર ઋષભ નારાજ સહનનનો અભાવ છે તથા ભરત ક્ષેત્રમાં અત્યારે વર્તમાનમાં અવતાર થયો છે માટે હવે કેવળ જ્ઞાન થાય નહીં એટલે કેવળ જ્ઞાન અટક્યું છે એમ નથી. એટલે કેવળ જ્ઞાન અટક્યું છે એમ નથી પણ જીવની પોતાની પર્યાયના કારણે જ કેવળ જ્ઞાન અટક્યું છે. કોઈને કારણે બીજા બાહ્ય સામગ્રી, બાહ્ય પદાર્થો ને કારણે કેવળ જ્ઞાન નથી થતું એવું વસ્તુ સ્વરૂપ નથી. બહારની સામગ્રીની કચાશથી કાર્ય અટક્યું છે એમ નથી.
એમ નથી, પણ અંતરની કચાશે કેવળ જ્ઞાન અટક્યું છે. પણ અજ્ઞાનીને આ વાત બેસે નહીં, એ દલીલ કર્યા જ કરે, પણ ના, પંચમ કાળમાં કેવળ જ્ઞાન નથી ને, કેવળ જ્ઞાન નથી ને, એટલે ભગવાને કહ્યું છે ને નથી. પણ ભગવાને કહ્યું છે એની ક્યાં ના પાડીએ છીએ? પણ નથી તો નથીનું કારણ શું છે? જે કોને કેવળ જ્ઞાન નથી, મને કેવળ જ્ઞાન નથી થતું આ પંચમ કાળમાં, તો એનું કારણ શું છે? એ મારું કારણ છે. મારી અત્યારે એવી યોગ્યતા નથી, એટલે કેવળ જ્ઞાન નથી થતું. આ વાતને નથી પકડતા લોકો. પર્યાય દ્રષ્ટિ કરી અને પર્યાય ને સંયોગને જુએ છે, પણ સ્વભાવને જોતા નથી કે મારો સ્વભાવ આવો છે અને એવો સ્વભાવ, એવા સ્વભાવ ભાવે હું અત્યારે નથી થતો. એ મોટી વાત છે, એ મોટી મુખ્ય વાત છે. ગુરુદેવ કહે છે કે બહારની સામગ્રીની કચાશને કાર્ય, અમને કચાશથી કાર્ય અટક્યું છે એમ નથી, પણ અંતરની કચાશે કેવળ જ્ઞાન અટક્યું છે. અને એ વખતે પછી નિમિત્ત નૈમિતિક સંબંધ એવા જ હોય. જ્યારે મારી એવી યોગ્યતા હોય તો પછી હું પંચમ કાળમાં જ જન્મ લઉં ને, મારો જન્મ પંચમ કાળમાં જ હોય ને. જો મને કેવળ જ્ઞાન ન થવાનું હોય, એવી જ મારી દશા હોય, તો પછી ત્યાં જ હોઉં ને, બીજે ક્યાં હોઉં? ગુરુદેવ કહે છે કે જુઓ, પર્યાય અપેક્ષાએ તો પહેલા સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેય બીજા સમયે પલટી જાય છે. હવે શાંતિથી સમજવાનું છે અને વાતને પકડવાની છે. મહત્વની વાત ગુરુદેવ કહે છે કે જો પર્યાય અપેક્ષાએ, જો પર્યાય અપેક્ષાએ છે, પર્યાય અપેક્ષાએ તો પહેલા સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેય બીજા સમયે પલટી જાય છે. સદસ્યતાની અપેક્ષાએ દ્રવ્યને ધ્રુવ કહેવાય છે. એટલે દ્રવ્ય જે જ રીતે રહે છે તે રીતે કહીએ તો દ્રવ્યને ધ્રુવ કહીએ છીએ. સદસ્યતાની અપેક્ષાએ દ્રવ્યને ધ્રુવ કહેવાય છે. પણ પહેલા સમયનું દ્રવ્ય બીજા સમયે પર્યાય અપેક્ષાએ પલટી ગયું છે. પહેલા સમયનું દ્રવ્ય બીજા સમયે પર્યાય અપેક્ષાએ પલટી ગયું છે. સદસ્યતાની અપેક્ષાએ આપણે દ્રવ્યને ધ્રુવ કહીએ છીએ, એટલે બદલતું નથી, ધ્રુવ છે, એમ જ રહ્યું છે. એ સદસ્યતાની અપેક્ષાથી કહીએ છીએ. આ એ જ છે, એવું જ છે, એવું જ છે, એવું જ છે, તો સદસ્યતાની અપેક્ષાથી કહ્યું. પણ પર્યાયની અપેક્ષાથી જયારે કહીએ છીએ તો ગુરુદેવ કહે છે કે પણ પહેલા સમયનું દ્રવ્ય બીજા સમયે પર્યાય અપેક્ષાએ પલટી ગયું છે. અને આ વાતને ગુરુદેવે સરસ રીતે સમજાવી છે. ઘંટીના બે પડમાંથી ઉપરનું પડ ફરે છે. ઘંટીને ફેરવવામાં આવે છે. હવે તો કેટલાકને તો ઘંટી જોઈએ નહીં હોય, અત્યારના લોકોએ તો. ઘંટી આપણે બધાએ જોઈ છે એટલે ખ્યાલ આવે છે આપણને કે ઘંટી ફેરવીએ છીએ આપણે હાથથી. તો ઘંટીના બે પડ છે. તો ઘંટીના બે પડમાંથી ઉપરનું પડ ફરે છે અને નીચેનું પડ તો સ્થિર રહે છે. તેમાં કઈ વસ્તુમાં જુદા જુદા તેવી રીતે આ ઘંટીના બે પડ છે, એમાં ઉપરનું પડ ફરે છે અને નીચેનું નથી ફરતું. બરાબર, એ વાત કરી, નીચેનું સ્થિર રહે છે. તેવી રીતે કઈ વસ્તુની અંદર જુદા જુદા બે પડખા નથી કે એક પડખું ધ્રુવ રહે અને બીજું પડખું પલટે. એક પડખું ધ્રુવ રહે અને બીજું પડખું પલટે. દ્રવ્ય વસ્તુ ધ્રુવ રહે અને પર્યાયથી પલટે, એમ બે જુદા જુદા પડખા ઘંટીના પડની માફક નથી. આ વસ્તુ આપણે બેસાડવાની છે. આપણને એમ થાય કે આપણે તો આમ જ માનતા આવ્યા છીએ, પણ સૂક્ષ્મતા ગુરુદેવે અહીંયા સમજાવી છે. જે આટલું સમજેલા છે એને હવે સૂક્ષ્મતા સમજાવે છે ગુરુદેવ કે તેમ કાંઈ વસ્તુમાં જુદા જુદા બે પડખા નથી કે એક પડખું ધ્રુવ રહે, જેમ ઘંટીનું નીચેનું પડખું સ્થિર રહેશે તેવી રીતે, અને બીજું પડખું પલટે. ઘંટીના બે પડ તો ભિન્ન ભિન્ન ચીજ છે, તેમ કાંઈ વસ્તુમાં ધ્રુવતા એટલે ધ્રુવપણું અને ઉત્પાદવય, જે પર્યાયના ઉત્પાદવય થાય છે, એ સર્વથા ભિન્ન ભિન્ન નથી. ઘંટીના પડમાં તો બંને પડ સર્વથા ભિન્ન જ છે. એવી રીતે વસ્તુની અંદર જે ધ્રુવતા અને ઉત્પાદવય જે થઈ રહ્યો છે, તે ઉત્પાદવય એ બે પડખા થયા તો એ સર્વથા ભિન્ન ભિન્ન નથી.
ધ્રુવ વસ્તુ પલટીને પર્યાય થાય છે. ધ્રુવ જુદું નથી રહેતું. ધ્રુવ વસ્તુ પલટીને પર્યાય થાય છે. પલટીને પર્યાય થાય છે. પર્યાય થાય છે, ધ્રુવ બદલાતું નથી, પણ છતાં કે છે કે ધ્રુવ વસ્તુ પલટીને પર્યાય થાય છે. ધ્રુવ જુદું નથી રહેતું. સર્વથા ભિન્ન નથી. સર્વથા ભિન્ન નથી એ વાતને મગજમાં બેસાડીએ ત્યારે આ વાત સમજાશે. પર્યાયના ઉત્પાદ વ્યયમાં વિસદસ્યતા છે અને ધ્રુવમાં સદસ્યતા છે. ઉત્પાદ અને વ્યયનો વિચાર કરીએ તો એમાં વિસદસ્યતા છે, કેમ કે ઉત્પાદ થયો છે તો એ પર્યાય નવી જે થઈ છે તો પહેલાની પર્યાયની સાથે એને સરખાવીએ છીએ તો એમાં સદસ્યતા નથી, વિસદસ્યતા છે. અને ધ્રુવમાં સદસ્યતા છે. પર્યાયમાં એકનો ઉત્પાદ અને બીજાનો વ્યય, પહેલી પર્યાયનો વ્યય અને નવીનો ઉત્પાદ, એમ દ્વિરૂપતા છે, બેપણું છે, અને તેથી વિસદસ્યપણું છે. બે પર્યાયો સદસ્ય નથી, એ વિસદસ્યપણું છે. અને ધ્રુવ સ્વભાવ સામાન્ય સદસ્ય રૂપ છે. એવો ને એવો કહીએ છીએ એટલે સદસ્ય રૂપ છે, પણ છતાંય એ એવો ને એવો. ધ્રુવ સ્વભાવ સામાન્ય સદસ્ય રૂપ છે. વિરુદ્ધ સ્વભાવ એટલે ઉત્પાદ વ્યય અને અવિરુદ્ધ સ્વભાવ એટલે ધ્રુવ. આ બીજી રીતે વાતને સમજાવી. પણ તેમાં પહેલા સમયનું દ્રવ્ય તે બીજા સમયે પલટી ગયું છે. ભલે સદસ્ય છે, સદસ્ય છે, સદસ્ય છે. ઝાડ 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 આંબાવાડિયું હોય તો દરેક આંબાને આપણે કહીએ કે આ આંબો બધા સરખા ઝાડ છે, આંબાવાડિયામાં કહીએ છીએ તો સદસ્યપણું છે. સદસ્યપણાનો શબ્દનો અર્થ ખબર ન હોય તો એટલા માટે કહું છું. તો ધ્રુવ સ્વભાવ જે છે તો એને માટે કહે છે કે ધ્રુવ સ્વભાવ સામાન્ય સદસ્ય રૂપ છે. અને પર્યાય જે છે એ વિસદસ્ય છે. અને બીજી રીતે જરાક સમજાય છે ગુરુદેવ કે વિરુદ્ધ સ્વભાવ એટલે ઉત્પાદ અને વિરુદ્ધ સ્વભાવ કહેવાય, અને અવિરુદ્ધ સ્વભાવ એટલે ધ્રુવ. પણ તેમાં પહેલા સમયનું દ્રવ્ય તે બીજા સમયે પલટી ગયું છે. દ્રવ્ય પોતાના સ્વભાવથી જ પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાય રૂપે પરિણમે છે. એ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી જ પહેલા પૂર્વ પર્યાય સહિત પરિણમતું હતું, હવે એ ઉત્તર પર્યાય રૂપ સહિત પરિણમે છે, ઉત્તર પર્યાય રૂપે પરિણમે છે. એ જ દ્રવ્ય પહેલા પૂર્વ પર્યાય રૂપે પરિણમતું હતું, એ જ દ્રવ્ય ઉત્તર પર્યાય રૂપે પરિણમે છે. ત્યારે એને ધ્રુવ કહીએ છીએ, કેમ કે સદસ્ય છે, એ જ એવું ને એવું છે એ અપેક્ષાથી, પણ છતાંય એ પલટી ગયું છે. ગુરુદેવ તો આ સૂક્ષ્મતા બતાવે છે. દ્રવ્ય પોતાના સ્વભાવથી જ પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાય રૂપે પરિણમે છે. એમ અનાદિ અનંત પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં વર્તતો થકો નવા નવા કાર્યને કરે છે. આમાં વસ્તુની સ્વતંત્રતાનો ઢંઢેરો છે. આખા લોકમાં બધા પદાર્થોનું આવું સ્વરૂપ છે. અને પછી કહે છે કે ઉપાદાન પણ છે ને નિમિત્ત પણ છે, એમ બંનેની ભિન્ન ભિન્ન અસ્તિ છે. નિમિત્તને લીધે ઉપાદાનનું કાર્ય થયું એમ નથી, અને એમ જો હોય તો બે વસ્તુનું અસ્તિત્વ જ ભિન્ન ભિન્ન ન રહ્યું, બે ભેગા થઈ જાય. વિકાર પણ પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના કારણે છે, બીજાને કારણે નથી. અને વિકાર રહિત સિદ્ધ દશા તે પણ પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પરિણમે છે, બીજાને કારણે નહીં. સંસાર દશામાં કે સિદ્ધ દશામાં જીવ પોતાના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે વર્તે છે, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં વર્તતો નથી. ઔદૈક આદિ પાંચે ભાવો છે તે જીવ તત્વના ભાવો છે, તે પોતાના જ કારણે છે. બીજી ચીજ ભલે હો પણ તેના કારણે કાર્ય થતું નથી. હું દિગંબર સંતોનું કોઈ પણ વચન લ્યો તો તેમાં સ્વતંત્રતાનો જ ઢંઢેરો છે. તેઓ જૈન દર્શનના સ્તંભ છે, થાંભલા છે. સંતોએ આખા જૈન દર્શનને ટકાવી રાખ્યું છે.
તો આ રીતે 232મી ગાથાનો વિસ્તાર થયો. અને આ વાતને, આ છેલ્લા 2 પેરેગ્રાફ જે છે એને આપણે આવતા સ્વાધ્યાયમાં ફરીથી પણ લઈશું. કેટલાક ને કદાચ એમાં થોડાક પ્રશ્નો પણ થયા હશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.